રાજકોટ મેટોડા જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગવાનું સામે આવ્યું છે। ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। રાજકોટની મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ જોવા મળી નથી। 4 દિવસ પહેલા જ કંપનીમાં જીએસટીની રેડ પડી હતી। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। 4 દિવસ પહેલા જ કંપનીમાં જીએસટીની રેડ પડી હતી। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મેટોડા જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। અઢી વાગે અમને જાણ થઈ, ટૂંકમાં થોડી આગ લાગી એટલે અમે છે ને સૌથી પહેલા કોઈ જાનહાનિ ન થાય ને તે માટે અમારા કર્મચારીઓને અમે બાયણે કાઢવાની કોશિશ કરી લીધી। એટલે બધાને બાયણે કાઢી લીધા। કોઈ જાણે અંતે અમારી હોસ્ટેલમાં જે અમારી બહેનો સૂતી હતી ને એને પણ ત્યાં આગ નહોતી, છતાં એને ઊભી કરી કે અમે બાયણે કાઢી અને હરેક માણસોને અમે બાયણે કાઢી લીધા। સ્થળ ઉપર કેટલા જણા અત્યારે ત્યાં તો બધા આપણે સરકારી કર્મચારી છે, બધા આગ ઠારવાવાળા બધા માટે એ બધા અત્યારે આગ લાગી ત્યારે કેટલા જણા કામ કરતા હતા? નેતા લગભગ આખો સ્ટાફ ચાલુ જ હતો, એટલે બધા કામ ચાલુ જ હતું। કયું યુનિટ છે અત્યારે? એ જે આપણે ડિસ્પેચની પાછળના ભાગમાં પેકિંગ યુનિટ કહેવાય, વેર હાઉસ કહેવાય એને। કઈ પ્રકારની આગ છે અત્યારે લાગે છે? અત્યારે તો થોડીક બહુ જબરી આગ છે, પણ હવે ભગવાન કરીને થઈ જાય, નહીં વાંધો હોય। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। 4 દિવસ પહેલા જ કંપનીમાં જીએસટીની રેડ પડી હતી। રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે। રાજકોટ મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગ લાગી હતી। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। રાજકોટથી વિગતો સામે આવી રહી છે। ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા આગ લાગતા જ તેને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। 4 દિવસ પહેલા જ આ કંપનીમાં જીએસટીની રેડ સામે આવી હતી। રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે। મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાયા છે। જે રાજકોટ મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે, શું છે તેને લઈ વધુ વિગત જણાવશો? ચોક્કસ સીધા જ આપણે રસ્તો પકડવા માંગીશ। રાજકોટ જીઆઈડીસી માં જે દ્રશ્યો છે કે જ્યાં ભીષણ આગ લાગી છે। કહી શકાય કે રાજ્યની જાણીતી નમકીન કંપની એટલે કે ગોપાલ નમકીન, ત્યાં આગ લાગી છે। ખૂબ જ ભીષણ આગ છે। હાલ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। અત્યારે ફાયર ફાઈટર બુઝાડવાની જે કામગીરી છે શરૂ કરવામાં
જે આગ વિકરાળ બની છે તેનું મુખ્ય કારણ ક્યાંક એક વેરહાઉસમાંથી બીજા યુનિટમાં લાગી હોય આ પ્રકારની એક વિગતો અત્યારે સામે આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભય પણ સતાવી રહ્યો છે. આજુબાજુના બીજા જે યુનિટો આવેલા છે ત્યાં ક્યાંક આગ ન લાગે તેને લઈને હાલ અત્યારે જે બીજા યુનિટ છે આસપાસના જે ફેક્ટરી દેખાડવામાં આગ ખૂબ જ વિકરાળ બની છે અને આગને કાબુ મેળવવાનું અત્યારે હાલ શક્ય નથી બની રહ્યું. ફાયર ફાઈટરની જે ટીમ છે તે અત્યારે અલગ અલગ રીતે એટલે કે અલગ અલગ સ્થળોથી જે પાણી વરસાવવાની જે કામગીરી છે તે કરી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો ગોપાલ નમકીન 2 દિવસ પહેલા જ ત્યાંથી વિગત મળી હતી કે જે સેન્ટ્રલ જીએસટી જે નોટિસ ગોપાલ નમકીનને ફટકારવામાં આવી હતી. અંદાજિત 13.5 કરોડથી વધુ રકમના નોટિસ છે તે ફટકારવામાં આવી હતી. એટલે હાલ અત્યારે તેના માટે પણ હાલ અત્યારે દેખાઈ રહ્યું છે કે જે સેન્ટ્રલ જીએસટીની જે નોટિસ ફટકારવામાં આવી હતી એક સ્થાનિક લોકો જાનહાનિ પણ આગને કાબુ મેળવવા માટે દ્વારા કરવામાં આવી રહી છે. આગ ખૂબ જ વિકરાળ છે. જે વેરહાઉસમાં લાગી હતી આગ તે ધીમે ધીમે અલગ અલગ યુનિટ સુધી પહોંચી છે અને હાલ દ્રશ્ય આપ જોઈ શકો છો આગના જે ગોતે ગોટા અત્યારે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે જે કારખાના અત્યારે ભેગી છે. અગ્નિકાંડ બાદ પણ કોઈ શીખ નથી લીધી એ પ્રકારની રાજકોટ મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટની મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. 4 દિવસ પહેલા જ આ કંપનીમાં જીએસટીની રેડ પણ સામે આવી હતી. રાજકોટ ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ જોવા નથી મળી. રાજકોટથી આગનો બનાવ સામે આવ્યો છે. મેટોડા જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટ મેટોડા જીઆઈડીસી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. રાજકોટથી આગનો બનાવ સામે આવ્યો છે.
ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. આગ લાગતા જ કંપનીમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ કંપનીના કામદારોમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા જ કંપનીના કામદારો તેમજ આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. આગનો બનાવ સામે આવી રહ્યો છે. મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા જ કંપનીના કામદારોમાં તેમજ આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી વિગતો સામે આવી રહી છે. મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કંપનીના કામદારોમાં દોડધામ મચી હતી તેમજ આસપાસના વિસ્તારોના લોકો પણ ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી વિગતો સામે આવી રહી છે. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ કામદારોમાં પણ દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી વિગતો સામે આવી રહી છે. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગતા જ કંપનીના કામદારોમાં પણ દોડધામ મચી હતી. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કંપનીના કામદારોમાં પણ દોડધામ મચી હતી.
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આગ લાગતા જ કંપનીના કામદારોમાં પણ દોડધામ મચી હતી. રાજકોટથી આગનો બનાવ સામે આવ્યો છે. મેટ્રોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગનો બનાવ બનતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ કંપનીના કામદારોમાં પણ દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી વિગતો સામે આવી રહી છે. રાજકોટની મેટ્રોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કંપનીના કામદારોમાં પણ આગ લાગતા જ દોડધામ મચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી 3 ફાયર ફાઇટર રવાના થઈ છે. 4 દિવસ પહેલા જ આ કંપનીમાં જીએસટીની રેડ પણ પડી હતી. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આગ લાગતા જ કંપનીના કામદારોમાં પણ દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી વિગતો સામે આવી રહી છે. મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળે આગ લાગતા જ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા તેમજ કંપનીના કામદારોમાં પણ દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટ ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગતા જ તેને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટથી 3 ફાયર ફાઇટર રવાના થઈ છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આગ લાગતા જ કંપનીના કામદારોમાં દોડધામ મચી હતી. સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે. જી ધ્રુવ, રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. શું છે વધુ વિગત? નમકીનમાં ભીષણ આગ લાગી છે. રાજકોટથી 3 થી વધુ ફાયર ફાઇટર જે છે તે રવાના થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે જે આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. પણ આગ ખૂબ જ ભીષણ છે અને ખાસ તો આગના કારણે આસપાસના વિસ્તારના જે કારખાનેદારો છે તે પણ અત્યારે ભયભીત છે. તેઓને ડર સતાવી રહ્યો છે કે આ આગ ક્યાંક તેમના યુનિટ સુધી ના પહોંચે. હાલ આગમાં કોઈ પણ પ્રકારની
જાનહાનિ નથી થઈ, પણ ચોક્કસ એવું કહી શકાય કે કરોડો રૂપિયાનું જે નમકીનનો જે માલ છે તે બળીને ખાખ થઈ ગયો છે. કારણ કે આ જે આગ છે તે પ્રથમ વેરહાઉસમાં લાગી હતી અને ત્યારબાદ ઓફિસ તરફ આ આગ છે. અને ખાસ તો અંદાજિત આ જે ગોપાલ નમકીનના 200 જેટલા કર્મચારીઓ છે તે નોકરી કરે છે અને ખાસ તો મોટા ભાગના જે કર્મચારી છે તેને કાઢી લેવામાં આવ્યા છે. અને આજે ખાસ તો બુધવારનો દિવસ છે, એટલે કે એક રજાનો દિવસ હોય છે યુનિટમાં, એટલે બુધવારનો દિવસ રજાનો દિવસ ગણાતો હોય છે અને તેના જ કારણે આજે કર્મચારીઓ નહોતા. તેથી કહી શકાય કે મોટી જાનહાનિ છે તે ટળી છે. આગ કયા કારણોથી લાગી છે તેને જ લઈને હાલ અત્યારે આગ ફર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે સ્થાનિક જે કારખાનેદારો છે તેઓનો એક દાવો છે કે આગ લાગ્યા બાદ ક્યાંક ને ક્યાંક આરએમસી ની ગાડી છે, આરએમસી ની જે ફાયર ફાઈટરની જે ગાડી છે તે મોડેથી આવી અને ખાસ જેટલી ગાડી આવવી જોઈએ એટલી ગાડી નથી આવી. આ પ્રકારની વાત છે તે સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ આ સાથે એવું પણ જણાવ્યું કે આ જે અગ્નિકાંડની ઘટના બાદ પણ આરએમસી તંત્ર ક્યાંક ને ક્યાંક તંત્રે શીખ નથી લીધી. આવી વાત ક્યાંક સ્થાનિક જે કારખાનેદારો કરી રહ્યા છે. ત્યારે આગના કારણે કહી શકાય કે કરોડ રૂપિયાનું જે નમકીન છે તે બળીને ખાખ થયું છે. ચોક્કસથી આ આગ કયા કારણોથી લાગી છે એને ક્યાંક ને ક્યાંક તે તપાસનો વિષય છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસ સ્થળ ઉપર છે, કારણ કે આસપાસના વિસ્તારના લોકો પણ અત્યારે આગને જોવા માટે અત્યારે આવી રહ્યા છે. પોલીસ પણ તેમને ખદેડી રહી છે, કારણ કે હાલ અત્યારે સ્થિતિ ખૂબ જ વિકટ કહી શકાય. અને ફાયરની જે ટીમ છે તે પણ અત્યારે છે અને 108 છે એમ્બ્યુલન્સની જે ટીમ છે તે પહોંચી છે. કોઈ પણ પ્રકારની કોઈ જાનહાનિ નથી થઈ, પણ છતાંય એક બે જે લોકો છે તેઓને સામાન્ય ક્યાંક ઈજા પહોંચી છે, એટલે કે કાચ લાગ્યાની જે ઘટના છે તે પણ સામે આવી છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે આગ જે પ્રકારની છે ખૂબ જ વિકરાળ છે એ આગ કહી શકાય આને. અને અગ્નિકાંડ બાદ આટલી મોટી વિકરાળ આગ રાજકોટમાં લાગી છે. ચોક્કસથી એક સવાલ ત્યાં પણ ઉભો થાય છે, ફાયર સેફ્ટીના સાધનો યુનિટમાં હતા કે કેમ તેને જ લઈને હાલ અત્યારે ક્યાંક એક તપાસનો વિષય છે. આ પણ એક સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે કે ફાયર સેફ્ટીના સાધનો યુનિટમાં હતા કે નહીં, એ પણ હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક એક તપાસનો વિષય છે. આગ ઠર્યા બાદ જ સમગ્ર જે ઝીણવટ જે તપાસ છે તે ફાયરની જે ટીમ છે તે કરશે અને આ સાથે જે કહી શકાય કે પોલીસની જે ટીમ છે તે પણ તપાસ કરશે. એટલે કે આ આગ ખૂબ જ અત્યારે વિકરાળ છે અને આ આગ ઠર્યા બાદ જ જે તમામ જે તપાસની કાર્યવાહી છે તે થઈ શકશે. જી, આ આગના બનાવમાં કંપનીના માલિક તેમજ ત્યાંના મેનેજર ટીમનું શું કહેવું છે? ચોક્કસથી કંપનીના માલિક છે તે મીડિયા સાથે વાત કરીને તેઓએ જણાવ્યું કે આગની માહિતી કઈ અને આગ કયા કારણોથી લાગી કે કંપનીના માલિકને પણ તેઓ પણ અજાણ છે. પણ ચોક્કસથી કહી શકાય કે એક સવાલ પણ ત્યાં ઊભા થઈ રહ્યા છે કે 4 દિવસ પહેલા સેન્ટ્રલ જીએસટી દ્વારા એક નોટિસ છે તે ફટકારવામાં આવી હતી સીજીએસટીની, અને ખાસ તો એ નોટિસમાં 13.5 કરોડથી વધુ રકમ પેનલ્ટી સ્વરૂપમાં ગવર્મેન્ટને જમા કરવાની વાત ક્યાંક સીજીએસટીએ નોટિસ દ્વારા કહી હતી. અને તેના દ્વારા કહી શકાય કે જે નોટિસ પાઠવવામાં આવી છે અને એના ચોથા દિવસે જ આ એક જે ઘટના ઘટી, હાલ એ ઘટના ઉપર હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક એક શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસથી સમગ્ર જો ઘટનાની જો વાત કરવામાં આવે તો હાલ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની હાલ જાનહાનિ નથી થઈ, એક મહત્વની બાબત છે. અને ખાસ તો આરએમસી તંત્રની પણ ક્યાંક ને ક્યાંક ખામી દેખાઈ રહી છે, કારણ કે સ્થાનિક જે કારખાનેદારો છે તેઓ દાવો કરી રહ્યા છે કે અમે વારંવાર આરએમસીના જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તેમને કોલ કરીએ છીએ, પણ છતાંય ત્યાંથી જે રેસ્પોન્સ મળવો જોઈએ તે ક્યાંક નથી મળી રહ્યો. આવી વાત તેઓ કરી, જેટલી ફાયર ફાઈટરની જે ટીમ છે જે આવવી જોઈએ તે નથી આવી રહી. ક્યાંક ને ક્યાંક એક ઉણપ દેખાઈ રહી છે ફાયર બ્રિગેડની જે કાર્યશૈલીમાં. આવી વાત ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે કારખાનેદારો કરી રહ્યા છે. જી, વિગતો આપવા બદલ આભાર ધ્રુવ. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે.